नमस्कार। पॉजिटिव मोरबी न्यूज चैनल में आप सबनु हार्दिक स्वागत है। लहरों से डरकर नौका पार नहीं होती, कोशिश करने वालों की कभी हार नहीं होती। आ पंक्ति ने चरितार्थ करती नानी एवी खेडूत परिवारनी दीकरी એટલે કે ટંકારા તાલુકાના સાવડી ગામમાં અમે આવી પહોંચ્યા છીએ। તો ટંકારા તાલુકાના સાવડી ગામની દીકરી ઈશા કાલાવાડિયાને સૌપ્રથમ તો હું ખૂબ ખૂબ અભિનંદન આપીશ કે હમણાં તાજેતરની જે ધોરણ 10 સીબીએસઈ બોર્ડની પરીક્ષા ગઈ તેમાં મોરબી જિલ્લામાં પ્રથમ નંબર મેળવેલ છે તે બદલ ખૂબ ખૂબ અભિનંદન। તો સૌપ્રથમ ઈશા તને હું એ પૂછવા માંગીશ કે આ તારા ધોરણ 10 ના ઉચ્ચતર પરિણામનું રહસ્ય શું છે? હું આ મારું ધોરણ 10 ના ઉચ્ચતર પરિણામના રહસ્ય પાછળ બે મહત્વપૂર્ણ કારણ આપવા માંગીશ। એક એવા લોકો જે મારી સાથે પોઝિટિવ રીતે જોડાયેલા છે અને એક એવા લોકો જે મારી સાથે નેગેટિવ રીતે જોડાયેલા છે। પોઝિટિવ રીતે એ લોકો મને સપોર્ટ આપે છે અને નેગેટિવ લોકોની વાતોથી મને એમ થાય છે કે ના, આ લોકોને મારે કરી બતાવવું છે કે હું કાંઈ કરી શકું છું। એની વાતોથી કાંઈ ઓલું થતું નથી અને ખાસ કરી મારી ફેમિલી અને ટીચર્સ એ લોકોનો સપોર્ટ, મારા મમ્મી પપ્પા, મારા ભાઈ બહેન અને ખાસ કરીને મારા અંકલનો સપોર્ટ। તમે 97.60% સાથે ઉચ્ચતમ પરિણામ મેળવ્યું છે, તો તમારું દૈનિક અભ્યાસક્રમનું આયોજન કેવું હતું? મારા દૈનિક અભ્યાસક્રમનું એક નવોદયનું શેડ્યુલ ફિક્સ જ હોય, બહુ ટફ શેડ્યુલ હોય છે, પણ એમાં હું ડેઈલી મારું ફિક્સ સવારે ઉઠીને મારું ફિક્સ જ હતું કે મારે આજના દિવસમાં આટલું કમ્પ્લીટ કરવાનું। ભલે એ જાજુ નહીં પણ ક્વોલિટેટિવ વર્ક હતું, ક્વોન્ટિટી ઉપર નહીં ફોકસ કરવાનું, બટ એક ક્વોલિટી તમારે મેન્ટેન કરવાની અને કન્સિસ્ટન્સી સાથે તમે વર્ક કરો એટલે એ તમારું વર્ક હંમેશા સક્સેસ લાવે। વેકેશનમાં તમે આની સાથે સાથે ત્રણેય બહેનો માઇન્ડ રનિંગ સેન્ટર ચલાવો છો, તો તેની તમારા અભ્યાસ ઉપર કેવી અસર પડી છે? માઇન્ડ રીડિંગ અમે સેન્ટર ચલાવી, એમાં માઇન્ડને આપણે અટેન્ટિવ બનાવી, લેફ્ટ અને રાઈટ માઇન્ડને બંનેને સાથે કામ કરવાની પ્રેક્ટિસ થાય એટલે આપણે માઇન્ડ વધારે ફોકસ કરી શકે, સ્ટડીમાં વધારે ફોકસ કરી શકે। તો એનાથી મને ઘણો બધો ફાયદો મળ્યો છે। વેકેશનમાં આ ક્લાસ ચલાવવાનો વિચાર તમને કેવી રીતે આવ્યો અને ક્યાંથી આવ્યો? તેના પ્રેરણા સ્ત્રોત કોણ રહ્યા? આ વેકેશનમાં અમને એમ થયું કે ના, અમારે પણ અમારા ફેમિલીને કંઈક મદદરૂપ થવું છે। મારા પપ્પા એક ખેતી કરે છે તો એમને પણ થોડી એવી મદદ કરી, તો એનાથી અમને આ પ્રેરણા મળી કે ના, અમે પણ કંઈક કરી શકીએ, આવી રીતના પૈસા કમાઈને કંઈક મદદ કરી શકીએ। હવે ઈશા, તમે ભવિષ્યમાં કયા ક્ષેત્ર સાથે તું જોડાવા માંગેશ અને કયા ક્ષેત્રમાં આગળ વધવા માંગેશ? ભવિષ્યમાં હું JEE મેન્સ અને એડવાન્સની એક્ઝામ આપી IITમાં એડમિશન લેવા માટે આગળ વધવાનો વિચાર કરું। આપણી સાથે ઈશાના પિતા વિક્રમભાઈ જોડાયેલા છે, જે એક સામાન્ય ખેડૂત છે, એટલે એમને હું પૂછવા માંગીશ કે દીકરીઓને ઉચ્ચ શિક્ષણની પ્રેરણા આપને ક્યાંથી મળી અને કેવી રીતે મળી? હું દીકરીને દીકરા સમજી અને એનો ઉચ્ચ અભ્યાસ માટે, એના ભવિષ્ય માટે એને જે ભણવું હોય, એને જે વિષયમાં રુચિ હોય તેમાં માનું છું। એટલે એને જે કોઈ ક્લાસમાં, અત્યારે મારી બેબી જવાહર નવોદયમાં કોઈ એમ કહેતું હોય કે સરકારી સ્કૂલમાંથી ન આગળ આવે, પણ મને પણ વિશ્વાસ નહોતો। જિલ્લા ફર્સ્ટ મારી બેબી અત્યારે આવેલી છે ઈશા, તો હું એમ માનું છું એને કોઈ પણ વિષયમાં રસ હોય એમાં આપણે ભણાવવા જોઈએ છોકરા બાળકોને। વિક્રમભાઈ, અન્ય દીકરીઓને માતા પિતાને દીકરીના શિક્ષણ વિશે શું કહેવા માંગશો? દીકરીના ભવિષ્ય માટે દીકરીને આગળ ભણાવવી જરૂરી છે। દીકરો હોય તો એનું કેરિયર કરી શકે, પણ દીકરીના ભવિષ્ય માટે કોઈ પણ માતા પિતાને હું એટલું જ કહેવા માંગીશ કે દીકરીને ઘરે ન બેસાડવી, બને એટલી આગળ એના ભવિષ્ય માટે એને ભણાવી અને ઉચ્ચ અભ્યાસ કરાવી, કોઈ નોકરી IIT એન્જિનિયરિંગમાં, મેડિકલ લાઇનમાં ક્યાંય પણ એને જે વિષયમાં રુચિ હોય એમાં અભ્યાસ કરાવો, એ જ હું કહેવા માંગીશ। આ હતા મોરબી જિલ્લા ધોરણ 10 સીબીએસઈમાં પ્રથમ નંબર આવેલ દીકરી ઈશા કાલાવડિયા, અમને તેના પિતા વિક્રમભાઈ કાલાવડિયા બંનેને ખૂબ ખૂબ અભિનંદન। થેન્ક યુ।